કઈ કઈ રીતે વહેંચીશું? સામાન્ય ભૂલો. ગગ્ગુ ગેંડો પોતાની મજાની ચાલમાં ફરી રહ્યો છે. તેને થોડેક દૂર લીલા લીલા ઘાસના થોડાક જૂથ દેખાયા. નજીક જઈને તેણે જોયું કે ત્યાં તેના 5 મિત્રો પહેલેથી જ હાજર છે. ત્યાં કુલ 36 જૂથ છે. શું તમે આ ઘાસના જૂથોને ગગ્ગુ અને તેના મિત્રોમાં સરખા સરખા વહેંચી શકો છો? નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. આવો આપણે સાચો વિકલ્પ શોધવા માટે દરેક વિકલ્પનું મૂલ્યાંકન કરીએ. આવો વિકલ્પ 1 ને જોઈએ. આ વિકલ્પને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. 36 જૂથના 5 સરખા ભાગ બરાબર કેટલા જૂથ? દરેક ભાગ દરેક મિત્ર. આ વિકલ્પમાં આપણે જોઈએ તો વસ્તુઓની કુલ સંખ્યા બરાબર 36 જૂથ અને કુલ ભાગમાં 5 મિત્રો છે. તો આપણે એ જાણકારી મેળવવાની છે કે દરેક મિત્રને કેટલા જૂથ મળશે. પરંતુ બિચારો ગગ્ગુ શું ખાશે? આ વિકલ્પમાં કુલ ભાગોની ગણતરી કરતી વખતે આપણે ગગ્ગુને નથી ઉમેર્યો. અહીંયા ભાગોની કુલ સંખ્યા ખોટી છે. આ કારણથી આ વિકલ્પ ખોટો છે. આ એક બહુ જ સામાન્ય ભૂલ છે જે આપણે ભાગાકાર કરતી વખતે કરીએ છીએ. હંમેશા ભાગોની કુલ સંખ્યા સાચી રીતે ગણવી. આવો હવે વિકલ્પ 2 ને જોઈએ. આ વિકલ્પમાં 6 મિત્રોને 36 ઘાસના જૂથોમાં વહેંચવામાં આવ્યા છે, જે આ પ્રશ્ન અનુસાર ખોટું છે. આ કારણથી આ વિકલ્પ પણ ખોટો છે. આ એક બહુ જ સામાન્ય ભૂલ છે જે આપણે ભાગાકાર કરતી વખતે કરીએ છીએ. આવો હવે વિકલ્પ 3 જોઈએ. આ વિકલ્પમાં આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. 36 જૂથને 6 મિત્રોમાં સરખે ભાગે વહેંચતા દરેક મિત્રને કેટલા જૂથ મળશે? આ વિકલ્પમાં આપણે 36 જૂથને 6 મિત્રોમાં સરખા વહેંચ્યા છે. આવી રીતે આ વિકલ્પ સાચો છે. આપણે શીખ્યા વસ્તુઓને સરખા જૂથમાં વહેંચીને ભાગાકારની સમજ વિકસિત કરવી. ઉદાહરણની સાથે આપણે તેનો ઉપયોગ પણ શીખ્યા અને ભાગાકાર કરતી વખતે ભૂલો થવાની સંભાવના પણ જોઈ. અમે આશા કરીએ છીએ કે આ વિડીયોનો ભાગ તમારા માટે ઉપયોગી થશે.